अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હું તમને વિજ્ઞાનની દ્રષ્ટિએ આપું છું કે જે વિજ્ઞાનથી રામકૃષ્ણ મહાવીર પોતે પોતાના બધા સંઘર્ષોમાં મુક્ત રહી શક્યા, એ તમને દવા આપું છું। બીજી કોઈ ચમત્કારિક દવા નથી। આ દવા અસરકારક છે પણ ચમત્કારિક કોઈ મેજિક નથી। આ સમજાય છે? અને કોઈ પણ વ્યક્તિ પ્રયોગ કરી શકે, એવું નહીં કે તમે એકલા કરી શકશો। આ તો વિજ્ઞાન છે। શું છે? વિજ્ઞાન છે। એક દિવસ તો આપણે આપણા માટે સમજવું પડશે ને, આપણે મનુષ્ય છીએ ને કુદરતે મનુષ્યને શક્તિ આપી છે કે પ્રકૃતિમાંથી પરમાત્મા થઈ શકે। દેવો પણ થઈ શકતા નથી, પ્રાણીઓ થઈ શકતા, નરક ગતિના જીવો થઈ શકતા, એક ખાલી મનુષ્ય જેવો છે કે જે પરમાત્મા થઈ શકે છે। એટલે લૌકિક સુખ કે દુઃખમાં માણસે સ્થિતપ્રજ્ઞ રહેવું પણ એક જ ઉપાય છે। બસ જે કાંઈ છે એ શરીરને છે, સુખ થાય તો શરીરને છે, દુઃખ થાય તો શરીરને છે। આ જગતમાં સુખ અને દુઃખ એ માણસે લગાયેલા સ્ટીકર છે। બરાબર, માણસે લગાયેલા સ્ટીકર છે નહીં સુખ દુઃખ। પોતે સ્ટીકર લગાવે છે કે આને દુઃખ કહેવાય અને સુખ કહેવાય, એ સ્ટીકર પોતે લગાવે છે। જેને પરણવું હોય ને 10 વર્ષ સુધી છોકરી ના મળતી હોય, એને નથી મળ્યા એનું દુઃખ છે, અને જેને પરણ્યા પછી મળી છે એનું દુઃખ છે। આ બંને સ્ટીકર જ છે ને, બોલતા નથી। જેને છોકરો નથી એ બાધા રાખે છે, અને જેને છે એમ લાગે કે ના હોય તો હારું, આ સ્ટીકર જ છે ને, બોલતા નથી બધા। એટલે સાહેબ બોલતા નથી। સ્ટીકર કોણ લગાવે છે? આપણે કે બીજું કોઈ? આને સુખ કહેવાય અને દુઃખ કહેવાય, સ્ટીકર કોણ લગાવે? આપણે। જગતમાં થોડા સુખ દુઃખ છે, તમે સ્ટીકર લગાવો। કુદરત તો કહે છે હું તમારી એક્ઝામનું રિઝલ્ટ આપું છું, સ્ટીકર તમારે લગાવવાના। અને સુખ કહેવું કે દુઃખ કહેવું? રસ્તામાં કોઈ હોઈ ગયો હોય માણસ, ગરીબ માણસ, ભિખારી જેવો વાર હોઈ ગયો હોય, તમે કે ભાઈ વંડામાં સુઈ જાય આગળ હિંચકા ઉપર, તો એના માટે શું છે? સુખ છે। અને આપણે ઘરમાં હોતો કે બહાર હોઈ જાય તો સ્ટીકર કોણે લગાવ્યું? બોલતા નથી। કુદરતે લગાવ્યું કે આપણે લગાવ્યું? કુદરત શું આપે છે? રિઝલ્ટ। સ્ટીકર કોણ લગાવે છે? આ જગતમાં સુખ દુઃખ જેવું છે નહીં, હિસાબ છે। શું છે? હિસાબ છે। એને લેબલ કોણ લગાવીએ છે? ક્યાં રહી ગયું? રામને વનવાસ જવું પડ્યું તો એના માટે દુઃખ નતું ને, આપણને એક દેશમાં કાઢી મૂકે તો સ્ટીકર કોણે લગાવ્યું? આપણે। એટલે વ્યક્તિ વસ્તુ ને પરિસ્થિતિનો જ્યાં છે ત્યાં જેમ છે સ્વીકાર કરો, સ્વીકાર કરો, કોઈ પ્રોબ્લેમ જ નથી, કોઈ ફરિયાદ ના કરો। કારણ કે કુદરત કહે છે કે હું જેને સજા આપું છું એ નિર્દોષ હોતો નથી, અને જે નિર્દોષ છે એને સજા આપતો જ નથી। હવે આપણને સજા મળી છે પણ આપણે નિર્દોષ છે એવું સાબિત કરવા માંગીએ છીએ, બોલતા નથી। કુદરતને ખોટા સાબિત કરીએ છીએ આપણે। કોણ? કારણ કે રિઝલ્ટ કોણ આપે છે ને ખોટા કોણ સાબિત કરીએ છીએ કે મેં કઈ કર્યું નથી ને આવું કેમ બન્યું? પણ કુદરત કહે છે આ અવતારનું ફળ નથી, બોલતા નથી। કયા અવતારનું ફળ છે? આગલા અવતારનું ફળ છે। આ અવતારનું તને કેવી દેખાય? રામનું એ અવતારનું ફળ હતું, બોલતા નથી। આ કૃષ્ણ ભગવાનનો જન્મ કેમ જેલમાં થયો? એ અવતારનું ફળ હતું, બોલો? આગલા અવતારનું જ હતું ને। તો પછી આજે આપણે ત્રિરાશિ મૂકીએ છીએ કે મેં કશું કર્યું નથી તો પેલો કેમ આમ કરે છે? એ ત્રિરાશિ જ ખોટી છે, આજનું ફળ જ નથી। વસ્તુ એમને બનતી નથી, પણ આપણે આજનો દાખલો સેટ કરવા જઈએ, થાય? તને જે મળી છે તારા હિસાબ પ્રમાણે મળી છે, અને એને જે મળ્યું છે એ એના હિસાબ પ્રમાણે મળ્યું છે।
હવે ફરિયાદ કરીશ તો પછી ફરી પાછું યાદ આવશે. ના સમજાય? જો તું કમ્પ્લેન કરીશ તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ એઝ ઇટ ઇઝ. માટે સારું છે કરીને ભાગાકાર કરી નાખો. હવે શું કરે? ભલે સંજોગો વાંકા હોય તો કે સારા છે કારણ કે આપણે એકાઉન્ટ ક્લોઝ કરવું છે. બોલતા નથી. હું બેંકમાંથી લોન લઈ આવ્યો લાખ રૂપિયાની. કેટલાની? અને દર મહિને 5,000 નો હપ્તો આવે એટલે 20 હપ્તા ભરવાના. હવે આપણે બેંકમાંથી તો લોન એક જ વખત લઈ આવ્યા, પણ પહેલો હપ્તો ભર્યો, પછી આપણને કહ્યું બીજો હપ્તો મારે જ ભરવાનો. ના ત્રીજો મારે જ ભરવાનો. ક્યાં સુધી ભરવાનું? નહીં, હપ્તો ભરો તારે એમ કહો કે આપણું એકાઉન્ટ શું થઈ રહ્યું છે? સેટલ થઈ રહ્યું છે. 20 હપ્તા સુધી તમારે ભરવા પડશે. એમ અહીંયા કર્મના બધા હપ્તા છે. શું છે? 100 વખત અપમાન કરવાના કર્મ વધ્યા હશે, અપમાન સાંભળવાના, તો 100 વખત અપમાન સાંભળવું પડશે. એ તમારા હપ્તા છે. શું છે? અને કમ્પ્લેન કરશો તો કેરી ફોરવર્ડ છે, વધારે હપ્તા એ એક્સટેન્ડ થશે. પછી સ્વીકારશો તો ક્લોઝ થશે, ને કમ્પ્લેન કરશો તો વળી પાછું તમારું જમા થશે, પાછા વધારે હપ્તા ભરવા પડશે. વ્યક્તિ વસ્તુને પરિસ્થિતિનો સ્વીકાર કરો એટલે જીવન આનંદમય. આજ જ્ઞાની પુરુષોને કહેવાનું મર્મ છે. આવે છે તે સ્વીકારી લે, દુનિયા આ થમશે. શું કે છે? આવે છે તે તો દુનિયા. બીજો કોઈ રસ્તો નથી. આવે છે તો ઉભો કરતો નથી, પણ સામે આવે છે એને શું કરી લે? કારણ કે આવ્યું છે માટે જ હિસાબ છે. તો આવે કેમ? કોઈની મરજી દુનિયા ચાલે છે? દુનિયા ન્યાયપૂર્વક ચાલે છે. આપણને ન્યાય નથી સમજાતો, એ આપણી અજ્ઞાનતા છે, પણ દુનિયા તો ન્યાય મુજબ જ ચાલે છે.